Today we will learn grammar topic very important, active and passive voice. કર્તરી અને કર્મણી પ્રયોગ. હવે કર્તરી અને કર્મણી પ્રયોગમાં આપણે અમુક નિયમો યાદ રાખવાની જરૂર છે મિત્રો. એક્ટિવ વોઇસ એટલે કર્તરી પ્રયોગમાં થોડા તમને ઉદાહરણ આપું. આપણે ગુજરાતીમાં એમ કહીએ કે ભાઈ કોઈ વસ્તુ પત્ર કોઈ લખે છે તો ના દ્વારા લખાયેલ છે, બરાબર. ગુજરાતીમાં પણ કર્તરી અને કર્મણી પ્રયોગ આવે છે, એવી રીતે અંગ્રેજીમાં પણ એક્ટિવ અને પેસિવ વોઇસ આપણે શીખીશું. એક્ઝામ્પલ અહીં આપેલું છે, જોઈએ આપણે. પિયુષ રાઇટ્સ અ લેટર. પિયુષ પત્ર લખે છે. હવે આપણે અત્યાર સુધી ટેન્સીસ પણ શીખી ગયા છે, સાદા વર્તમાનકાળથી માંડીને પૂર્ણ સુધી. તો આ સાદો વર્તમાનકાળ છે. જ્યારે ક્રિયાપદ સાદા વર્તમાનકાળનું હોય, એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે આપણે. જો ક્રિયાપદ સાદા વર્તમાનકાળનું હોય, SKES લાગેલો હોય ક્રિયાપદની પાછળ, અથવા તો મૂળ ક્રિયાપદ હોય, IVU ધ્યેય હોય તો મૂળ ક્રિયાપદ હોય, અને હી સી ઇટ એટલે અગર ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદની પાછળ SKES લાગેલો હોય છે. એ સાદા વર્તમાનકાળનો નિયમ છે મિત્રો. તો આપણે તે વખતે ટુ બીના રૂપો લેવા પડતા હોય છે, એમ ઇઝ આર, બરાબર છે. એ આપણે ધ્યાન ખાસ રાખવાનું છે. બીજું, તમને વાક્યમાં કર્તા કોણ છે, ક્રિયાપદ કોણ છે અને કર્મ ક્યાં છે એ શોધવા માટે આપણે કેવી રીતના કરવાનું છે એ પણ ખાસ યાદ રાખવાનું છે. હવે કર્તા શોધવો હોય તો આપણે હું વડે પ્રશ્ન પૂછીએ એટલે તરત જ આપણને કર્તા મળી જાય વાક્યમાં. પહેલું વાક્ય છે કે ભાઈ પિયુષ રાઇટ્સ અ લેટર, બરાબર. પિયુષ પત્ર લખે છે. તો કે હુ રાઇટ્સ, કોણ લખે છે, એટલે આપણને સીધો પિયુષ મળી ગયો. એ કોણ થયું? એ કર્તા થયો. કોણ થયું મિત્રો? કર્તા. હવે એવી રીતે કર્મ શોધવું છે આપણે, તો વોટ વડે પ્રશ્ન પૂછવાનો છે કર્તાને. જો વોટ વડે પ્રશ્ન પૂછે એટલે આપણને કર્મ મળે. એને અંગ્રેજીમાં ઓબ્જેક્ટ કહેવાય છે અને કર્તાને સબ્જેક્ટ કહેવાય છે અંગ્રેજીમાં. તો કે વોટ ડઝ હી રાઇટ, વોટ ડઝ હી રાઇટ, અથવા વોટ ડઝ પિયુષ રાઇટ, પિયુષ શું લખે છે, તો લેટર. એ લેટર એ શું છે? કર્મ છે, ઓબ્જેક્ટ છે મિત્રો. હવે એમાં ક્રિયાપદ તો તમને ખબર જ છે, રાઇટ્સ એ ક્રિયાપદ છે. હવે હંમેશા પેસિવ વોઇસનો નિયમ છે કે ક્રિયાપદનું હંમેશા ભૂતકૃદંતનું રૂપ જ વપરાય છે. ત્રીજું ક્રિયાપદનું રૂપ જ વપરાય. હંમેશા V3 નો ઉપયોગ કરવો પડે છે. એ ખાસ આપણે બાબત ધ્યાન રાખવાની છે. કોઈ પણ કાળમાં હોય ક્રિયાપદનું હંમેશા ત્રીજું રૂપ વપરાય છે. હવે આપણે આગળ જોઈએ, તમને વધારે માહિતી મળશે જેમ જેમ આગળ જઈશું એમ. હવે આ વાક્યમાં સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ તેના યોગ્ય સ્થાને, તેથી વાક્ય એક્ટિવ વોઇસ એટલે કર્તરી પ્રયોગમાં છે, બરાબર. ટૂંકમાં વાક્યમાંનું વર્બ એટલે ક્રિયાપદ ટ્રાન્ઝિટિવ સકર્મક અને હોય અને કર્તા કર્મ સ્વસ્થાને હોય એટલે પોતાના સ્થાને હોય તે વાક્ય એક્ટિવ વોઇસમાં છે. તે આ પરથી આપણને સ્પષ્ટ થાય છે. હવે આપણે પેસિવ વોઇસમાં જોઈએ એટલે કર્મણી પ્રયોગમાં. તો પેસિવ વોઇસમાં કરતા તેના કર્મ ક્રિયાને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. તેથી મૂળ કર્તાને કર્મને સ્થાને મૂકવામાં આવે છે. આમ કર્તા અને કર્મનું સ્થાન બદલાય છે. આ ખાસ યાદ રાખવાનું છે આપણે, કર્તા અને કર્મનું સ્થાન બદલાય છે. અહીંયા એક્ઝામ્પલ આપણે જોઈશું એટલે આપણને વધારે ખબર પડશે. ધ પ્યુન રિંગ્સ ધ બેલ, ધ પ્યુન રિંગ્સ ધ બેલ, પટાવાળો ઘંટ વગાડે છે. આ એક્ટિવ વોઇસ છે. હવે આ અહીંયા બીજા વાક્યમાં છે કે હવે આપણું કર્મ શું છે, એમાં કર્તા કોણ છે, કર્તા તમને ખબર પડી ગઈ, ધ પ્યુન. અને શું વગાડે છે, વોટ ડઝ ધ પ્યુન રિંગ, પટાવાળો શું વગાડે છે, તો ધ બેલ. એ આપણું કર્મ છે, એ ઓબ્જેક્ટ કહેવાય અને પ્યુન છે સબ્જેક્ટ કહેવાય. તો આનો નિયમ છે કે કર્તાના સ્થાને કર્મ અને કર્મના સ્થાને કર્તા. એટલે આપણું જે કર્મ મળ્યું આપણને, જે ધ બેલ, એ પહેલાં આવી જશે આગળ, અને એના પછી આપણે ટુ બીનું રૂપ એટલે જે સાદો વર્તમાનકાળ હોય તો ટુ બીના રૂપો એમ ઇઝ આર લેવાના છે. એટલે અહીંયા આપણો બેલ એક વચન છે એટલે આપણે ઇઝ લીધું. જો તમે બરાબર ધ્યાન રાખજો.
અને જો અહીંયા બહુવચન હોત તો આપણે આર લેતા, એટલે અહીંયા આપણે ધ બેલ એકવચન છે એટલે ઈજ લીધું. અને બાય વડે કર્તાને હંમેશા પાછળ દર્શાવવાનો છે. બાય હંમેશા આવે જ, એ સંબંધક સર્વનામ તરીકે આપણું તમને બતાવું છું આગળ કે કેવી રીતના કર્તરી વિભક્તિ અને કર્મણી વિભક્તિમાં આવે છે, તે આપણે નીચે જોઈએ પછી ખબર પડશે તમને. તો અત્યારે આ ઉદાહરણ પરથી તમને લાગે કે પટાવાળા જોઈએ આપણે કે ધ બેલ ઇઝ રંગ બાય ધ પ્યુન, એટલે રિંગનું ત્રીજું રૂપ શું થયું? રિંગ, રેંગ ને રંગ. રિંગ પહેલું રૂપ અને રેંગ આરએનજી રેંગ બીજું રૂપ અને રંગ ત્રીજું રૂપ. એટલે ક્રિયાપદનું હંમેશા પીપી પાસ્ટ પાર્ટિસિપલ જ વપરાય છે. મેં તમને પહેલાં કીધું, આ બાબત આપણે ખાસ ધ્યાન રાખીએ તો આપણને મુશ્કેલી પડશે નહીં. નેક્સ્ટમાં આપણે નીચે જોઈએ આપણે હવે એક્સપ્લેનેશન. હવે વાક્યને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતા શા ફેરફારો થયા તેનો અભ્યાસ કરીએ આપણે. તો કે મૂળ કર્તા ધ પ્યુન કર્મને સ્થાને ગયો, અને બીજો નંબર તે કર્મ બરાબર છે. ધ પ્યુન જે છે પહેલાં બાય મૂક્યું, પછી મૂળ કર્તાનું સ્થાન નિષ્ક્રિય પેસિવમાં થઈ ગયું, અને ક્રિયાપદમાં મહત્ત્વનો ફેરફાર જુઓ તમે. એક્ટિવ વોઇસમાં રિંગ્સ સાદા વર્તમાન કાળમાં છે, એટલે પેસિવ વોઇસમાં રિંગ્સમાંથી રંગ ભૂતકૃદંત V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ થયું. હવે આ રંગની પહેલાં બી ક્રિયાપદનું વર્તમાન કાળનું વચન અને કાળ પ્રમાણે ઈજ મૂક્યું. મેં તમને વાત કરી એ પ્રમાણે કે ટુ બીના રૂપો એમ ઇઝ આર લઈ લેવાના. કર્મ એક વચન હોય તો ઈજ અને કર્મ બહુવચન હોય તો આર. હવે નોટ જોઈએ આપણે કે પેસિવ વોઇસ માટે નીચે પ્રમાણે નિયમો તારવી શકીએ આપણે કે મૂળ કર્મ કર્તાનું સ્થાન લે છે. 2 નંબરમાં મૂળ કર્તા કર્મને સ્થાને ક્રિયાપદ પછી મુકાય છે. અને 3 તે કર્મ પહેલાં બાય મૂકવું જરૂરી છે. હવે મુખ્ય ટ્રાન્ઝિટિવ વર્બ સાદા વર્તમાનકાળ કે સાદા ભૂતકાળમાં હોય તો તે કાળ પ્રમાણે કાળ અને કર્તાના વચન પ્રમાણે ક્રિયાપદનું રૂપ એમ ઇઝ આર, અને ભૂતકાળનું ક્રિયાપદ હોય તો વોઝ વેર. આ ક્રિયાપદો સાથે એ મુખ્ય ક્રિયાપદ પાસ્ટ પાર્ટિસિપલનું ભૂતકૃદંતનું રૂપ જ મુકાય છે. એટલે એક્ટિવ વોઇસમાં કરતા સર્વનામ હોય તો પેસિવ વોઇસમાં બાય પછી સર્વનામનું ઓબ્જેક્ટિવ જે કર્મ વિભક્તિનું રૂપ મુકાય છે. એટલે કર્તરી વિભક્તિ અને કર્મણી વિભક્તિ. બરાબર ધ્યાન આપો તમે કે કર્તા આઈ હોય તો બાય મી, વી હોય તો બાય અસ, યુ હોય તો બાય યુ, હી હોય તો બાય હિમ, સી હોય તો બાય હર, ઈટ હોય તો બાય ઈટ, અને દે હોય તો બાય ધેમ, અને નામ હોય તો બાય નેમ. હવે તમારી નોટમાં તમે લખી રાખજો. તમે નોટની અંદર એક નોટને પેન લઈને બેસવાનો હોય છે મિત્રો, એ નોટમાં તમારે નોંધ કરવાની હોય છે. આ વસ્તુ યાદ રાખવી જરૂરી છે. હવે આ આપણે વસ્તુ યાદ રાખવાની વસ્તુ થઈ. હવે એક્ઝામ્પલ જોઈએ આપણે કાળ પ્રમાણે જોઈએ કે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સાદો વર્તમાન કાળ છે. હવે વાક્ય આપેલું છે કે માલતી સેલ્સ ફ્રૂટ્સ, માલતી ફળો વેચે છે. આ એવી એટલે એક્ટિવ વોઇસ. આ ટૂંકમાં કૌંસમાં તમને જે આપ્યું છે એવીનો મતલબ થાય એક્ટિવ વોઇસ અને પીવીનો મતલબ થાય પેસિવ વોઇસ. બરાબર. માલતી સેલ્સ ફ્રૂટ્સ તો માલતી ફળો વેચે છે. માલતી શું વેચે છે? તો ફળો. એટલે ફળો આપણને કર્મ મળ્યું તો કર્મ આગળ આવી જાય અને કર્તાને પાછળ લઈશું. બરાબર. હવે ધ્યાન શું રાખવાનું છે કે ફળો એ બહુવચન છે, ફ્રૂટ્સ એટલે આપણે અહીંયા સેલ સાદો વર્તમાન કાળ છે એટલા માટે ટુ બીનું રૂપ આર લીધું. શું લીધું? આર લીધું. અને સેલનું પીપી શું થાય? સોલ્ડ થાય. બની ગયું વાક્ય. અને બાય વડે માલતી નામ છે એ આપણે ત્યાં દર્શાવી દીધું. એટલે આપણું વાક્ય બન્યું ફ્રૂટ્સ આર સોલ્ડ બાય માલતી. એ રીતના આપણે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવ્યું. નેક્સ્ટ, ધ કેટ લુક્સ એટ ધ માઉસ. કોની તરફ જોઈ રહી છે? માઉસ તરફ. હવે જુઓ આપણું કર્મ શું છે? શું જુએ છે? ધ માઉસ. ધ માઉસ એ આગળ આવી ગયું કેટના સ્થાને. હવે અહીંયા માઉસ એક વચન છે એટલે ઈ જ આવ્યું. બરાબર છે. આ બરાબર ધ્યાન રાખજો. માઉસ એક વચન છે એટલે ઈ જ આવ્યું. અને લુક્સ છે એનું ત્રીજું રૂપ લુક્ડ. બરાબર છે. લુક્ડ એટ સાથે લેવાનું છે. બરાબર. લુક્ડ એટ બાય ધ કેટ. એ કર્તાને આપણે પાછળ બાય વડે દર્શાવી દીધો.
જોયું. હવે નેક્સ્ટ, મુકુંદ લાવ્સ લાઉડલી. હવે પીવી નહીં થાય કારણ કે વર્બ ઇન્ટ્રાન્ઝિટિવ છે એટલે અકર્મ છે આ વાક્ય. વાક્યમાં કર્મ છે નહીં. આપણે એવું ના કહીએ કે શું હશે છે, એવું કહી શકાય નહીં. એટલે આ વાક્યનું કર્મ છે નહીં. નેક્સ્ટ, સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ. હવે આ ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે ક્રિયાપદ જ ખાલી ઓળખવાના છે તમારે. બસ ક્રિયાપદને તમને ઓળખતા આવડી જાય તો તમારે ધ્યાન તરત જ તમને ખબર પડી જાય. હવે અહીંયા જુઓ, સી બ્રોક ધીસ કપ. બરાબર, તેણીએ આ કપને તોડ્યો. શું તોડ્યું? આ કપ. તો ધીસ કપ જે છે એ આપણું શું છે? કર્મ છે મિત્રો. તો કર્મને આપણે આગળ લાવીશું ધીસ કપ. હવે ધ્યાન એ રાખવાનું છે કે આ પહેલો અક્ષર જે કેપિટલનું ધ્યાન રાખવાનું છે. ધીસ આ જે એ કેપિટલ થઈ જાય. બરાબર, તો કે ધીસ કપ વોઝ, કેમ કે ધીસ કપ એક વચન છે એટલે આપણે શું કરીશું? વોઝ મૂકીશું. જો અહીંયા બહુવચન હોત, ધીસ કપ્સ હોત તો અહીંયા વેર મૂકત. બરાબર છે, પણ અહીંયા ધીસ કપ એક વચન છે એટલે વોઝ મૂક્યું. અને બ્રેક, બ્રોક ને બ્રોકન આ ભૂતકાળનું રૂપ છે ને ત્રીજું રૂપ થશે બ્રોકન. પહેલું રૂપ છે બ્રેક, બીજું રૂપ છે બ્રોક અને બ્રોકનું ત્રીજું રૂપ બ્રોકન. એટલે હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ મુકાય છે. બાય હર, સી હોય તો બાય હર. એટલે આપણે ઉપર જોયું તે પ્રમાણે કર્તરી વિભક્તિને કર્મણી વિભક્તિ મેં તમને શીખવાડી એ પ્રમાણે. હવે નેક્સ્ટ, વી બોટ સમ પિક્ચર્સ. અમે કેટલાક ચિત્રો ખરીદ્યા. હવે શું ખરીદ્યું? વોટ ડીડ વી બાય? તો સમ પિક્ચર્સ. સમ પિક્ચર્સ બહુવચન આવ્યું. શું આવ્યું? બહુવચન. એટલે આપણે ટુ બીનું રૂપ કયું આવશે? વર. એ ખાસ યાદ રાખવાનું છે. તો સમ પિક્ચર્સ વર બોટનું પીપી બોટ જ થશે. એનું મૂળ ક્રિયાપદ છે બીયુ વાય બાય અને બીજું રૂપ છે બોટ અને ત્રીજું રૂપ પણ બોટ. બાય વી તો બાય અસ. બરાબર ને? એટલે આપણને ખબર પડી જાય કે વી તો બાય અસ. શું બન્યું? સમ પિક્ચર્સ વેર બોટ બાય અસ. નેક્સ્ટ હવે જોઈએ સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળમાં જોઈએ આપણે કે ધ ટીચર વિલ ટીચ અસ સંસ્કૃત. અમને શિક્ષક સંસ્કૃત શીખવશે. શું શીખવશે? સંસ્કૃત. હવે આમાં આપણે એમ ઇઝ આર કે વોઝ વેર મૂકવાના નથી. જ્યારે ભવિષ્યકાળ હોય ત્યારે સહાયક ક્રિયાપદ તરીકે એનું એ જ વપરાયેલું હોય. વિલ, શેલ, કેન, મે, માઇટ, વુડ, શુડ, કુડ કોઈ પણ હોય સહાયકારક ક્રિયાપદો મોડલ ઓક્ઝિલરી વર્બમાં, તો એના એ જ લેવાના છે. આમાં આપણે વોઝ વેર કશું લેવાનું નથી. એમ ઇઝ આર કે વોઝ વેર ના આવે. એને એ જ વસ્તુ લઈ એની સાથે બી મૂકવાનું છે. આપણે શું મૂકવાનું છે? બી. અને બી મૂકી અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આપવાનું છે. આમાં આપણો કર્મ એક વચન છે કે બહુવચન એ કંઈ જોવાની જરૂર છે નહીં. ધ ટીચર વિલ ટીચ અસ સંસ્કૃત. તો શું શીખવશે? તો સંસ્કૃત. બરાબર, તો સંસ્કૃત વિલ બી. વિલનું વિલ મૂકી દીધું, એની સાથે બી મૂક્યું અને ટીચનું થયું ટોટ. બરાબર, ટોટ ટુ અસ. હવે જ્યારે આવી રીતને તમને સર્વનામ આપેલું હોય તો અહીંયા ટુ વડે દર્શાવી દેવાનું. આવું જો અસ પાછળ હોય, હર હોય, હિમ હોય તો એને ટુ વડે દર્શાવી દેવાનું. શેના વડે દર્શાવી દેવાનું? ટુ વડે દર્શાવી દેવાનું. બરાબર, તો બાય ધ ટીચર અને કર્તા વડે આપણે જે બાય વડે કર્તા મૂકવાનો છે. એટલે આપણા વાક્ય બની ગયા. નેક્સ્ટ જુઓ તમે એટલે ખ્યાલ આવશે તમને. સી વિલ સિંગ અ સોંગ. એ ગીત ગાશે. શું ગાશે? ગીત. તો અ સોંગ એ આગળ આવી ગયું આપણું કર્મ. અ સોંગ વિલ બી સંગ. સિંગનું સંગ થાય બાય હર. સી છે એટલે બાય હર આપણે દર્શાવી દીધું. સી છે એટલે બાય હર. હવે અહીંયા નોટ આપેલી છે જુઓ. વિલ સાદો ભવિષ્યકાળ સૂચવે છે. કર્તા કર્મનું સ્થાન પરિવર્તન આગળ આપેલા નિયમો પ્રમાણે થશે. રચના તો સહાયકારક ક્રિયાપદ એટલે મેં તમને કીધા એ શેલ વિલ પ્લસ બી પ્લસ ભૂતકૃદંત ક્રિયાપદનું ત્રીજું રૂપ પાસ્ટ પાર્ટિસિપલ V3. આ યાદ રાખવાનું છે. આ જ રીતે કોઈ પણ સહાયકારક ક્રિયાપદ હોય મોડલ્સના, મેં વાત કરી ઉપર તમને એ પ્રમાણે શુડ હોય, વુડ હોય, કુડ હોય, મસ્ટ હોય,
તો પ્લસ બી મૂકી પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ ભૂતકૃદંત મૂકવાથી વાક્ય પેસિવમાં ફેરવાય છે. હવે નીચે જુઓ તમે, અહીંયા વાક્ય આપેલું છે આપણને, ધ પોર્ટર કેન લિફ્ટ ધીસ બોક્સ. તો શું કેન લિફ્ટ ઉચકવું ને, તો ધીસ અહીંયા બોક્સ શું જ કહી શકે છે, તો ધીસ બોક્સ એ આપણું કર્મ છે. એટલે આગળ આવી ગયું, કેન સહાયકારક છે એટલે આપણે કેનનું કેન મૂકી દીધું અને એની સાથે બી મૂક્યું અને લિફ્ટનું લિફ્ટેડ બાય ધ પોર્ટર એ આપણો કર્તા છે એટલે બાય વડે આપણે એને પાછળ દર્શાવી દીધો. એટલે હવે નેક્સ્ટ જોઈએ આપણે એ પ્રમાણે, રહીમ મસ્ટ ડુ હોમવર્ક. તો શું કરવું જ જોઈએ રહીમે, હોમવર્ક એ આપણું કર્મ છે. તો હોમવર્ક આપણે આગળ લઈ લઈએ. અહીંયા એમાં સહાયકારક મસ્ટ વપરાયેલું છે એટલે મસ્ટનું મસ્ટ અને એની સાથે બી અને ડૂનું પીપી ડન. ડન મૂકી દીધું આપણે, ડૂનું ડન. ત્રીજું રૂપ શું થાય, ડન થાય. ડુ ડઝનું ભૂતકાળ ડીડ અને ત્રીજું રૂપ ડન. બાય કરતા વડે રહીમ દર્શાવી દીધું એટલે આપણું વાક્ય બન્યું, હોમવર્ક મસ્ટ બી ડન બાય રહીમ. નેક્સ્ટ આપણે જોઈએ હવે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાનકાળ. પૂર્ણ વર્તમાનકાળમાં સહેલું જ છે, ક્રિયાપદને બદલવાની જરૂર નથી કારણ કે આમાં હંમેશા ત્રીજું રૂપ જ વપરાયેલ હોય છે. ખાલી હેવ હેઝમાં ફરક કરવાનો છે આપણે કર્મ પ્રમાણે. કર્મ એક વચન હોય તો હેઝ અને કર્મ બહુવચન હોય તો હેવ, બસ. બીજે સિવાય કોઈ ફેરફાર કરવાનો નથી. અને આની સાથે બીન મૂકવાનું છે. શું મૂકવાનું છે, બીન, BEEN. આ ખાસ યાદ રાખજો, પૂર્ણકાળમાં હંમેશા બીન વપરાય છે એટલે એ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. વાક્ય જોઈએ આપણે, ધ પ્યુન હેઝ રંગ ધ બેલ. શું વગાડેલું પટાવાળાએ, ધ બેલ. તો ધ બેલ આપણું કર્મ છે, આગળ આવી ગયું. ધ બેલ એક વચન છે એટલે હેઝનું હેઝ મૂકી દીધું આપણે, એની સાથે બીન મૂકી દીધું અને રંગ એ પીપી છે એટલે રંગનું રંગસ થાય. બાય વડે કરતા દર્શાવી દીધું. બધા કરતા સહેલામાં સહેલા પૂર્ણ વર્તમાનકાળના વાક્યો છે કેમ કે આમાં ક્રિયાપદમાં કોઈ ફેરફાર કરવો પડતો નથી. ક્રિયાપદ હંમેશા ત્રીજું રૂપ જ વપરાયેલું હોય છે પૂર્ણકાળમાં. એટલે ખાલી હેવ હેઝનું ધ્યાન રાખવાનું છે મિત્રો. નેક્સ્ટ સેકન્ડ નંબરનું વાક્ય જુઓ તમે હવે, ધ ગર્લ્સ હેવ ડેકોરેટેડ ધ રૂમ. જો અહીંયા બરાબર યાદ રાખજો, ધ ગર્લ્સ બહુવચન છે, કરતા આપણો, હેવ ડેકોરેટેડ ધ રૂમ્સ. શું શણગારેલું એમણે, ધ રૂમ. આપણો રૂમ એ કર્મ થયું એટલે એ કર્મ આગળ આવી ગયું. આગળ આવી ગયું એ એક રૂમ એક વચન છે એટલે આપણે ઉપરના વાક્યમાં ગર્લ્સ સાથે બહુવચનમાં હેવ વપરાયેલું છે પરંતુ આપણે અહીંયા હેજ કરવું પડશે કેમ કે રૂમ એક વચનમાં છે. બસ એની સાથે બીન મૂકી દેવું કમ્પલસરી. ડેકોરેટેડનું ડેકોરેટેડ અને બાય ધ ગર્લ્સ જે કરતા છે એને બાય વડે આપણે પાછળ દર્શાવી દઈશું એટલે આપણું વાક્ય બની ગયું, ધ રૂમ હેઝ બીન ડેકોરેટેડ બાય ધ ગર્લ્સ. હવે એક્સપ્લેનેશનમાં જુઓ તમે, આગળ પહેલા વાક્યમાં હેઝ પ્લસ રંગ કર્યું એ ભૂતકૃદંત છે. પૂર્ણકાળમાં પેસિવ વોઇસ બનાવવા માટે ધ બેલ એ કર્મ છે તે કર્તાનું સ્થાન લેશે. ધ પ્યુન કરતા છે તે કર્મનું સ્થાન લેશે અને બાય ધ પ્યુન એ પ્રમાણે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે. હવે હેજ અને રંગ વચ્ચે બી ક્રિયાપદ ભૂતકૃદંતનું રૂપ બીન મુકાય છે. હેજ પ્લસ બીન પ્લસ પીપી રંગ, બરાબર છે. ટૂંકમાં સહાયકારકો હેવ અને હેજ પ્રમાણે જે તમે જોયું બરાબર છે, હેવ અને હેજ સાથે ભૂતકૃદંત તો આવશે એટલે એક બીનું બીન અને બીજું મુખ્ય ક્રિયાપદ રિંગનું રંગ ભૂતકૃદંત થશે એ પ્રમાણે થશે. પાસ્ટ પરફેક્ટમાં પણ એકદમ સહેલું જ છે, આમાં તો કશું મૂકવાનું નથી, ફક્ત બીન જ મૂકવાનું છે તમારે. વાક્યના કર્મના સ્થાને જે કર્તાના સ્થાને કર્મ લેવાનું છે અને કર્મના સ્થાને કર્તા લેવાનું છે, બરાબર. ધ ટીચર હેડ ટોટ અ પોયમ. શું શીખવેલું, અ પોયમ એ આપણું કર્મ છે એટલે આગળ લઈ લીધું પોયમ. આમાં એક વચન છે કે બહુવચન ગમે તે હોય, હેડ મૂકી જ દેવાનું, હેડ સાથે બીન મૂકી દેવાનું અને ક્રિયાપદ જે ઉપર આપેલું હોય એવું ને એવું જ ક્રિયાપદ. હેડ એટલે હેડવાળી એકદમ સહેલામાં સહેલી વાક્ય રચના છે અને બાય વડે કરતા દર્શાવી દેવાનું. બાય ધ ટીચર એકદમ સહેલામાં સહેલી રચના છે કે અ પોયમ હેડ બીન ટોટ બાય ધ ટીચર. થઈ ગયું ને. તો જુઓ મિત્રો
એકદમ સહેલામ સહેલી રચના છે, આમાં તો કશું કરવાનું નથી, એક વચન છે કે બહુવચન જોવાની જરૂર નથી. ધ ચિલ્ડ્રન હેડ ઇટન ફ્રૂટ્સ, બાળકોએ શું ખાધેલું? ફ્રૂટ્સ. ફ્રૂટ્સ આગળ આવી ગયું, એની સાથે હેડ મૂકી દીધું. હેડ વાક્યમાં છે જ, બીન મૂકી દેવાનું છે, આપણે વધારાનું બીન ભૂલવાનું નથી. જો વાક્યમાં બીન તમે ભૂલી ગયા મૂકવાનું તો વાક્ય તમારું ખોટું પડશે. ફ્રૂટ્સ હેડ બીન ઇટનનું ઇટન બાય ચિલ્ડ્રનનું ચિલ્ડ્રન બાય ધ ચિલ્ડ્રન. નેક્સ્ટ, આઈ હેડ બોટ અ રેડ ડ્રેસ. શું ખરીદેલું? અ રેડ ડ્રેસ. અ રેડ ડ્રેસ એ કર્મ છે આપણું, એ આગળ આવી ગયું આપણું અ રેડ ડ્રેસ. એની સાથે હેડ જે વપરાયેલું છે હેડ મૂકી દીધું અને એની સાથે બીન મૂકવાનું, અને બોટ એ ત્રીજું રૂપ જ છે. બાય વડે આય છે એટલે બાય મી થઈ ગયું આપણું. તો જો મિત્ર આ રીતે આપણે એક્ટિવ વોઇસ એકદમ સહેલા છે અને શીખવાની સરસ જ મજા આવી ગઈ છે તમને. એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ તરીકે ઇનડિફાઇન્ડ પ્રોનાઉન્સ એટલે અનિશ્ચિત સર્વનામો જેવા કે સમવન, સમબડી, નોબડી, પીપલ વગેરે હોય તો પેસિવ વોઇસના ઓબ્જેક્ટ કર્મ તરીકે મૂકવામાં આવતા નથી. અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, તમને જોઈએ આપણે. સમવન ગેવ મી ધીસ બુક. હવે કોઈએ મને આ પુસ્તક આપી, બરાબર. હવે આ જ્યારે આવા શબ્દો હોય તો આપણે બાય વડે દર્શાવવાની જરૂર પડતી નથી, એટલે કર્મ એકલું લઈ લેવાનું છે આપણે આગળ. તો ધીસ બુક, હવે ગેવ એ ભૂતકાળ છે, એટલે ભૂતકાળનું જે ભૂતકાળ છે એટલા માટે આપણે શું કરીશું? ટુ બીનું રૂપ વોઝ કે વેલ લેવું પડશે. બુક એક વચન છે એટલે વોઝ લીધું, અને ગેવનું પીપી ગીવન થયું. શું થયું? ગેવનું પીપી ગીવન થયું, એ આપણે મૂકી દીધું. ટુ મી એટલે ડાયરેક્ટ આપણે મૂકી દીધું વાક્યમાં. અહીંયા આપેલું જ છે મી, તમને મેં આગળ કીધું એ પ્રમાણે જ્યારે ક્રિયાપદ પછી મી હોય, હિમ હોય, હર હોય, અસ હોય તો એને ટુ વડે લાસ્ટમાં દર્શાવી દેવું, અને એમાં બાય આવશે નહીં. ચલો આગળ. નોબડી હેઝ ટોલ્ડ મી અબાઉટ યુ. હવે આમાં અહીંયા જુઓ, મી છે ને એ તમારે અહીંયા એક કર્મ તરીકે લેવાનું છે. તો કે આઈ હેવ, હવે હેઝનું શું થઈ જશે? હેવ થઈ જશે. કેમ કે આઈ, વી, યુ ને ધ્યેય સાથે હેવ વપરાય, અને હી, સી ને ઇટ સાથે હેઝ વપરાય. તમને ખબર છે, આપણે શીખી ગયા છીએ. અહીંયા નોટ છે મિત્રો, જો અહીંયા ખાસ ધ્યાન રાખજો. શું છે? આઈ હેવ નોટ બીન, નોબડી છે ને અહીંયા, આઈ હેવ નોટ બીન ટોલ્ડ એબાઉટ યુ. બરાબર છે. અહીંયા ટુ વડે દર્શાવી દીધું છે લાસ્ટમાં એબાઉટ યુ, એટલે વાક્યમાં આ વપરાશે નહીં નોબડી. એ વાક્યમાં પેસિવ તરીકે પાછળમાં બાય વડે દર્શાવવાનું રહેતું નથી. નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો. હવે આ એક્ટિવ પેસિવ વોઇસનું જે ટેબલ આપેલું છે તમને, ટેબલ એટ એ ગ્લાન્સ જોઈ લો તમે. આપણે ઉપર શીખ્યા એ જ વસ્તુ છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જો અહીંયા આઈ રીડ અ બુક, તો અ બુક ઇઝ રીડ બાય મી. હી રીડ્સ અ બુક, તો અ બુક ઇઝ રીડ બાય હિમ. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આઈ પ્લાન્ટેડ અ ટ્રી, તો અ ટ્રી વોઝ પ્લાન્ટેડ બાય મી. બરાબર છે. એ રીતના વાક્ય આપેલા છે. હી પ્લાન્ટેડ અ ટ્રી, તો અ ટ્રી વોઝ પ્લાન્ટેડ બાય હિમ. સિમ્પલ ફ્યુચરમાં પણ જો આઈ વિલ ગીવ યુ અ ગિફ્ટ, તો અહીંયા યુ તરીકે વાક્યમાં કર્મ તરીકે લીધું છે, તો કે યુ વિલ બી ગિવન અ ગિફ્ટ. અથવા બીજી રીતે પણ બનાવી શકાય કે અ ગિફ્ટ વિલ બી ગિવન ટુ યુ બાય મી. બરાબર છે. એટલે એ રીતે બનાવી શકાય વાક્ય, બે રીતે બનાવી શકાય. બે કર્મ છે વાક્યમાં. હવે પ્રેઝન્ટ પરફેક્ટમાં જુઓ તમે. આઈ હેવ બોટ અ પેન, અ પેન હેઝ બીન બોટ બાય મી. હી હેઝ બોટ અ પેન, તો અ પેન હેઝ બીન બોટ બાય હિમ. બરાબર. પાસ્ટ પરફેક્ટમાં આઈ હેડ અ સ્વેપ્ટ ધ રૂમ, તો ધ રૂમ હેડ બીન સ્વેપ્ટ બાય મી. સ્વેપ્ટ એટલે સાફ કરવું, વાળવું. હી હેડ સ્વેપ્ટ ધ રૂમ, તો ધ રૂમ હેડ બીન સ્વેપ્ટ બાય હિમ. તો મિત્રો ખૂબ જ સારી રીતે તમે સમજી ગયા છો. તો લાઈક કરી શેર કરશો. થેન્ક યુ.